એમાં તમારે ગીત લઈ લો દીદી તમારી ફરમાઈ રસિયો પાલો રંગી રે હાલો હવે થોડી તાળી મારો ભાઈ નીતિના બાપુને આપણે બોલાવીએ હાલો તાળી મારો હરતી મારો હરતી મારો હરતી મારો ઓલા શેર ઉપર આવેલી બાપુ મારો ભાઈ હાલો તાળી હવે હરતી મારો હરતી મારો એલો ફરતો લઈ લો તમે લઈ લે ભાઈ આવો ભાઈ તે તાળી કેમ બંધ થઈ ગઈ દેશ દુનિયામાંથી સૌ મહેમાનો આજે શિવોત્સવમાં પધાર્યા હોય ત્યારે હવે તેમને માનવા આપણે સૌ ઉત્સુક અને આતુર છીએ. અમારી ગુજરાતી લોક સંગીત હોય, સંતવાણી હોય, રાસ ગરબા હોય, એક જુદું ગૌરવ જેને સમગ્ર ભારતને અપાયું છે એવા સ્વનામ ધન્ય અને સ્વયં પ્રકાશિત કલાકાર એટલે ધી લેજન્ડ કીર્તિદાનભાઈ ગઢવીને સાથે વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. આજે શિવોત્સવના પ્રારંભે આપને જોરદાર તાળીઓના ગગડાટથી રોબી શ્રી કીર્તિદાનભાઈને વધાવીએ. અહીં બેસી જા, ચેર ઉપર બેસવું હોય તો. જેમના મૂળમાં ભાવ છે મેં કીધું એમ ઓછીનું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહીએ કે દરિયાસી મોજ મારે ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આગમાં મૂકી છે અમે સળખાતી મલકાતી મોજ. એકલો ઊભું ને કોઈ મેળામાં હો એવું રાગ્યા કરે છે મને રોજ. તાળું દેવાય નહીં એવડી પચારીમાં આપણો ખજાનો એમ કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. તો રજૂ થાય આપણી વચ્ચે ધ લેજન્ડ વન એન્ડ ઓનલી શ્રીમાન કીર્તિદાનભાઈ ગઢવી. જોરદાર તાળીઓના ગગડાટથી બોલાવીએ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તે નમસ્તે
અંગે માગલે. તમારા બધા માટે આજે જરૂર સરપ્રાઈઝ છે. કારણ કે અત્યાર સુધી પરંપરા એવી હોય કે ડાયરો રાખવાનો હોય તો કલાકારને બોલાવે, બરોબર? સાઉન્ડ વાળાને બોલાવે, વગાડવાવાળાને બોલાવે, ગાવાવાળાને બોલાવે, પણ રમવાવાળાને સાંભળવાવાળાને બોલાવે હોય એવો પહેલો દાખલો છે કે એક શ્રોતાને બોલાવવામાં આવે. અને એવો શ્રોતા કે આમાં શ્રોતાનો આવો બાળકો ભગવાન કોઈ બિલકુલ નથી હોય છે યાર, બિલકુલ નથી કરવા આપતા હોય છે. એને કામ રોજ બધું કાંઈ જોતું હોતું નથી. એવો મારો અમુક કોઠારિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યો છે. ધન્યવાદ. કમાની ભરવાય રસિયો રૂપાલો રંગી રે માથે છે નવનાથી
જોરદાર આર્યાને વધાવીએ. આ કીર્તિદાન એક ફોટો, એનો કમો એક ફોટો, આ કયું ગામ, આ મહેતાપુરનો બાપુ એક ફોટો ને એની નોટો એક ફોટી. વરસાદી દો આરામથી કોઈ નોટ હાથી હોય તો હે તમારે ભલે ભલે અત્યારે બધા બેઠો ને ધીરેથી આમ બોલતો નહીં. આજના સાંસ્કૃતિક કાર્યક્રમને આ બાળકોને, આ બધા યુવાનોને જોરદાર તાળીઓના નાદથી વધાવી. બોલે કે ગીજીયાને પણ આ કલ્પેશ, આ ઘનશ્યામ, આ અમિત, આવા ઘણા બધા, આ વીરેન્દ્ર, આ જયદીપ, આ બધા છોકરાઓ મેમનગર ગુરુકુળમાં ભણ્યા. પૂજ્ય બાલસ્વામી આ બધાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં તૈયાર કર્યા અને એવા તૈયાર થયા કે આજે એમનામાં સહજ રીતે આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમની કળાઓ વિકસી. પોતે જ તૈયાર કરે, પોતે જ પોતાને ટ્રેન કરે, એ જ બધા ભેગા થઈ આ બધાને ટ્રેન કરે અને આ કાર્યક્રમ રજૂ કરે. હવે અને એમ તો કહેવાય નહીં છેલ્લા 15 દિવસમાં ભેગું કરે. પણ ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણને સૌને મન ભરીને આનંદ પણ કરાયો. અભયસિંહના રૂપક દ્વારા પ્રેરણા પણ આપી અને ભારત ભાગ્ય વિધાતાનું દર્શન કરાવી આખી ભારતીય સંસ્કૃતિની એક આછેરી ઝલક પણ આજના રંગમંચ ઉપરથી રજૂ થઈ અને આપણા બાળકો ધીમે 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 જે સંસ્કૃતિમાં, સંસ્કારમાં, સંસ્કૃતમાં, સંગીતમાં તૈયાર થઈ રહ્યા છે એવું પણ આજે દર્શન થયું. આજના સાંસ્કૃતિક કાર્યક્રમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ભગવાનના જયનાથ સાથે આજના કાર્યક્રમને પૂર્ણ કરીએ. ફરીવાર આવતીકાલે સવારે 9:30 વાગે શિવજીનું પૂજન, બપોરે 2:30 થી 3 બહેનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ, 4:30 થી 7 વાગ્યા સુધી આપણું શિક્ષાપત્રીનું સેશન અને સાંજે ભોજન પ્રસાદ લઈ આપણા સેમિનારની પૂર્ણાહુતિ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિ